દેશભરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ સતત ચેકિંગ કરે છે। નિયમોનું ઉલ્લંઘન કરવાથી ચલણ કાપી શકાય છે અને કાગળ અધૂરા હોય તો વાહન જપ્ત પણ થઈ શકે છે। જો કે ઘણીવાર લોકોના મનમાં સવાલ ઊભો થતો હોય છે કે શું ટ્રાફિક પોલીસ ગાડીની ચાવી કાઢી શકે અથવા નો પાર્કિંગમાં ઊભેલી ગાડીના ટાયરની હવા કાઢી શકે? તો તેનો સવાલનો સીધો જવાબ છે ના। ભારતીય મોટર વાહન અધિનિયમ મુજબ કોઈપણ પોલીસ કર્મીને ગાડીની ચાવી કાઢવાનો કે ટાયરની હવા કાઢવાનો અધિકાર નથી। આવું કરવું કાયદા વિરુદ્ધ છે। કાયદા મુજબ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ રેન્ક અથવા તો તેનાથી ઉપરના અધિકારી જ ટ્રાફિક ઉલ્લંઘન બદલ દંડ કરી શકે છે। ટ્રાફિક કોન્સ્ટેબલ અથવા હોમગાર્ડ સીધા જ દંડ વસૂલ કરી શકતા નથી। ટ્રાફિક પોલીસ ફક્ત ત્યારે જ દંડ લઈ શકે છે જ્યારે તેમના પાસે માન્ય ચલણ બુક અથવા ઈ-ચલણ મશીન હોય। કોઈપણ પરિસ્થિતિમાં જબરદસ્તી દંડ વસૂલવાનો અધિકાર નથી। જો પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં હોય તો વાહન ચાલક તે પોલીસ કર્મીને તેમને ઓળખ માટે આઈડી કાર્ડ પણ માંગી શકે છે। તમારો હક જાણો અને નિયમોનું પાલન કરીને સુરક્ષિત રીતે મુસાફરી કરો।